વેલકમ ટુ ઓલ ઓફ યુ. આપ બધાનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં. આપણે બ્રહ્મપુત્રા નદી વિશે ઓલરેડી વાત કરી ચૂક્યા છે. તો આજે આપણે વાત કરવાના છે ગંગા નદી. પવિત્ર નદીઓમાં, ભારતની પવિત્ર નદીઓમાંની એક નદી એટલે કે ગંગા નદી, એના વિશે. તો ગંગાની શરૂઆત કરતા પહેલા આપ બધાને વિનંતી છે કે વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, તાથી આવા જ વિડીયો અને કન્ટેન્ટ તમને મળતું રહે. તો ચાલો શરૂ કરીએ ગંગા નદી વિશે. તો કે ગંગા નદીની લંબાઈ કેટલી છે? પહેલા તો એ વાત, આપણે કોઈ પણ નદી જાણીએ એના પહેલા એની લંબાઈ કેટલી છે એ આપણને ખબર હોવી જોઈએ. તો કે ગંગા નદીની લંબાઈ કેટલી છે? તો કે 2225 કિલોમીટરમાં ગંગા નદી છે એ પથરાયેલી છે. તો કે ક્યાંથી નીકળે છે? તો કે ગંગોત્રી ગ્લેશિયર છે ત્યાંથી નીકળે છે. અને કયા નામથી? ગંગાના નામથી નથી નીકળતી. ગંગોત્રી ગ્લેશિયર છે ત્યાંથી ગંગાના નામથી નથી નીકળતી. કયા નામથી નીકળે છે? ભગીરથી. અને ત્યાં તેને કઈ નદી મળે છે? તો કે ભીલાંગના નદી મળે છે. ત્યારે તેને ભીલાંગના અને ભગીરથી વચ્ચે કયો બાંધ બાંધવામાં આવ્યો છે? તો કે ટિહરી બાંધ. કયો? ટિહરી બાંધ. કઈ ગંગા નદી છે એ ગંગોત્રી ગ્લેશિયરમાં કયા નામથી નીકળે છે? ભગીરથીના નામથી તે ત્યાંથી ઓળખાય છે. ત્યાંથી તેને કઈ નદી મળે છે? તો કે ભીલાંગના નદી મળે છે. અને ત્યાંથી તે કઈ નદી, કયો બાંધ તેના બંને વચ્ચે આવેલો છે? તો કે ટિહરી બાંધ. ત્યાર પછી ધોલી ગંગા, અહીંયા છે અલખનંદા નીકળે છે. તે ધોલી ગંગા, એને કઈ નદી મળે છે? તો કે ધોલી ગંગા. જ્યાં ધોલી ગંગા, જ્યારે બે નદીઓ મળે ત્યારે શું રચાય? તો કે પ્રયાગ. રેડી? કોઈ એક નદી ને બીજી નદી મળે ત્યારે આપણે પ્રયાગની રચના થઈ. તો કે ધોલી ગંગા છે, અલખનંદા નદી જેથી નીકળે છે એને કઈ નદી મળે છે? ધોલી ગંગા. જ્યાં ધોલી ગંગા મળે છે અલખનંદાને ત્યાં કયો પ્રયાગ છે? વિષ્ણુ પ્રયાગ. નંદાકિની મળે છે અલખનંદાને ત્યાં કયો પ્રયાગ છે? નંદ પ્રયાગ. પિંડર નદી મળે છે ત્યાં કયો પ્રયાગ છે? તો કે કર્ણ પ્રયાગ. અને મંદાકિની મળે છે ત્યાં કયો પ્રયાગ છે? રુદ્ર પ્રયાગ. અને આ બધી નદી અલખનંદા નદીને મળીને જ્યાં ભગીરથીને મળે છે ત્યાં કયો પ્રયાગ રચાય છે? તો કે દેવ પ્રયાગના નામે એ સ્થળ ઓળખાય છે. અને ત્યાંથી તે ગંગા નદીના રૂપે આગળ વધે છે. ક્યાં નામ બદલે છે? તો કે દેવ પ્રયાગ છે. ત્યાંથી ભગીરથી અને અલખનંદા નદી મળે છે ત્યાં કયો પ્રયાગ રચાય છે? દેવ પ્રયાગ. અને આગળ જે નદી વહે છે એનું નામ કયા નદીના નામે ઓળખાય છે? તો કે ગંગા નદીના નામે ઓળખાય છે. હવે આને યાદ રાખવું હોય તો સાવીજી રીત. વન કર દેવ. વન એટલે વિષ્ણુ પ્રયાગ, ન એટલે નંદ પ્રયાગ, કર એટલે કર્ણ પ્રયાગ, અને ર એટલે રુદ્ર પ્રયાગ, અને દેવ એટલે દેવ પ્રયાગ. રેડી? તો હવે આપણે ઓલી વખતે પણ વાત કર્યું હતું કે આ જે ઉપરની બાજુ એટલે કે જે નદી આમ જાતી હોય એની ઉપરની બાજુ હોય એ કઈ બાજુ હોય? જમણી બાજુની નદી હોય. એક્ઝામમાં પૂછાય કે ગંગા નદીની જમણી બાજુની નદીઓ કઈ કઈ છે? નીચેના કોષ્ટકમાંથી ગોતીને આન્સર આપો. તો જે ઉપરની બાજુ હોય એ કઈ નદી હોય? જમણી બાજુની. અને નીચેની બાજુ નદી આવેલી હોય કઈ હોય? ડાબી બાજુની. આપણે કોઈ પણ બાજુ ઉભા હોય તો આમ ઉપરની બાજુ હોય કઈ હોય? જમણી. અને આ નીચેની બાજુ હોય કઈ હોય? ડાબી બાજુ. તો રેડી? અને આ કઈ બાજુ આગળ વધે છે? તો કે પૂર્વ દિશાની તરફ આગળ વધી અને દક્ષિણ છે એ બંગાળની ખાડીને મળી જાય છે. રેડી? તો અહીંયા પહેલી જ નદી ગંગા નદીને કઈ મળે છે? તો કે સમગંગા. સમગંગા મળે છે એ કયો જગ્યાના નામે ઓળખાય છે? તો કે કન્નોજના નામે. ત્યાર પછી આગળ વધીએ તો કઈ નદી મળે છે? ગોમતી નદી. કઈ? ગોમતી નદી. અને જે ગોમતી મળે છે તે સ્થળ કયા નામે ઓળખાય છે? તો કે ગાંધીપુરના નામે તે સ્થળ ઓળખાય છે. ત્યાર પછી છે શારદા, અથવા તો તેને ઘાઘરા નદી મળે છે. ક્યાં? નેપાળમાંથી ઘાઘરા નદી આવે છે અને તેને શારદા નદી મળે છે. શારદાને બીજા ક્યાં નામે ઓળખાય છે? તો કે કાલી નદીના નામે ઓળખાય છે. ત્યારે જ તેને કઈ નદી મળે છે? રાપ્તી નદી. અને આ જે સ્થળે ગંગાને મળે છે ત્યાં ક્યાં નામેથી ઓળખાય છે? હપરા. કયું નામ ઓળખાય છે? હપરા. ત્યાર પછી છે એ ગંડક નદી છે એ ગંગાને મળે છે, જ્યાં સ્થળે મળે છે તે કયું નામ છે? હાજીપુર. કયું નામથી ઓળખાય છે? હાજીપુર. ત્યાર પછી સોમેશ્વર પર્વતમાંથી ગંડક ગંડક મળે છે તે સ્થળ ક્યાં નામેથી ઓળખાય છે? તો કે ખાગરિયા નામથી ઓળખાય છે. રેડી? હવે 7 સરિતા. સરિતા કોને કહેવાય? જે નાની નાની નદીઓ છે એ કોઈ મોટી નદીને મળે એને શું કહેવાય? સરિતા. કોસી નદીને સરિતા મળે છે. તો રેડી? કે 7 સરિતા મળે છે. સનકોસી, તનકોસી, તમાવર, ઇન્દ્રાવતી, અરુણ અને ધટ.
ની 7 નદીઓ કેને મળે છે તો કે કોસી નદીને. અને જ્યાં કોસી નદી ગંગા નદીને મળે છે ત્યારે કટિહાર મળે છે નામનું સ્થળ છે ત્યાં તે મળે છે. ત્યાર પછી છે મહાનંદા. મહાનંદા નદી છે એ ગંગા નદીને મળે છે. અને મહાનંદાને બીજી કઈ નદી સહાયક નદી છે તો કે મેચી નદી. કઈ? મેચી નદી. હજી હવે ડાબી સાઈડની નદીઓની વાત કરીએ તો ડાબી સાઈડની નદીમાં યમુના નદી પણ મળે છે. પણ યમુનાની પણ સહાયક નદીઓ કેટલી બધી છે તો પેલી નદી યમુના નદી નીકળે ક્યાંથી છે તો કે બંદરપુછ છે ઉત્તરાખંડનું બંદરપુછ ગ્લેશિયર માંથી યમુના નદી છે એ નીકળે છે. સેકન્ડ પવિત્ર નદી. રેડી? પહેલી કઈ આપણે ભારતની પવિત્ર નદી તો કે ગંગા. અને સેકન્ડ કોઈ હોય તો કઈ આપણે છે તો કે યમુના નદી. યમુના નદી છે એને કઈ નદી મળે છે તો કે ટોસ નદી. કઈ? પહેલી કોઈ સહાયક નદી હોય તો એ કઈ છે યમુનાની તો કે ટોસ નદી. અને કઈ બાજુની છે? જમણી બાજુની. રેડી ને? હિડન નદી. ત્યાર પછી કઈ મળે છે? હિડન નદી. હવે એની ડાબી બાજુની નદી ની વાત કરીએ. યમુના નદી છે એની ડાબી બાજુની નદી કઈ છે પેલી તો કે બનાસ નદી. સોરી, ચંબલ નદી છે ઈ તેને મળે છે. અને બાનાપાવ પહાડીઓ છે બાનાપાવ સોરી જાનાપાવ આવશે, બાનાપાવ નથી. જાનાપાવ પહાડીયા છે ત્યાંથી તે નીકળે છે. અને વિંધ્યમન પર્વતમાળા માંથી ચંબલ નદી છે એ નીકળે છે. ચંબલ નદી છે ઘણા મૂવીમાં આપણે 12th ફેલ મૂવીમાં છે, પછી ઘણા પણ નદી છે. ચંબલની ડકેતી એવું આપણે સાંભળ્યું જ હોય. ચંબલ નદી છે એ ડાકુઓનું ઘર હતું એવું ઘણા મૂવીની અંદર આપણે જોતા જ હોઈએ છીએ. આ નામ ખૂબ જ ચર્ચામાં રહેલું હોય છે. તો ચંબલ નદી છે એને પહેલી નદી કઈ આ સાઈડની આ કઈ આવશે એની જમણી બાજુ, કેમ કે ઉપરની સાઈડ છે તો આ જમણી બાજુની નદી કઈ મળે છે તો કે બનાસ નદી. ત્યાર પછી છે આ ડાબી બાજુ. રેડી? ડાબી બાજુની નદી કઈ મળશે? સિપ્રા. બીજી કઈ? કાલી સિંધ. અને ત્રીજી કઈ? પાર્વતી. આ જ્યાં મળે છે કઈ નદીને મળે છે? યમુના નદીને. ત્યાર પછી છે વિદિશા પઠાર. વિદિશા પઠારમાં કઈ નદી નીકળે છે? સિંધ છે, સિંધુ નથી. અહીંયા કન્ફ્યુઝન ન થવું જોઈએ. વિદિશા પઠારમાંથી કઈ નદી મળે છે યમુના નદીને તો કે સિંધ છે, સિંધુ નથી. રેડી? આપણે ભોપલા કોની કટ છે સોરી ભોપલા કોની કટ પહાડિયા એમાંથી કઈ નદી યમુના નદીને મળે છે તો કે બેતવા નદી. કઈ નદી છે? અને એની કઈ બાજુની નદી છે? ડાબી બાજુની નદી છે. રેડી? પછી ભારનેર પહાડિયામાંથી કઈ નદી નીકળે છે? કેન નદી. કેન. રેડી? અને આ જે નદી મળે છે યમુના નદી જ્યાં ગંગા નદીને મળે છે ત્યાં કયો પ્રયાગ રચાય છે? સોરી, ત્યાં જે સ્થળ છે એને કયા નામેથી ઓળખે છે? પ્રયાગરાજ. કયા નામેથી ઓળખીએ છીએ? પ્રયાગરાજ. યમુના નદી અને ગંગા નદી મળે છે તેને કયા નામથી ઓળખીએ છીએ? પ્રયાગરાજ. રેડી? ત્યાર પછી છે અમરકંટકની પહાડીઓ છે એમાંથી કઈ નદી ગંગા નદીને મળે છે તો કે સોન નદી ગંગા નદીને મળે છે. રેડી? ત્યાર પછી છે પુનપુન છે. ટુનટુન નથી, બરાબર ને? તો પુનપુન નદી મળે છે કોને? ગંગા નદીને. આગળ છે આ ગંગા નદીનું નામ છે એ બંગાળની ખાડીમાં જાય ત્યારે કોઈ નામ બદલાતું નથી. ઘણી નદીઓનું નામ શું છે? બદલાઈ જાય છે. ખબર જ છે આપણે આગળ જે બ્રહ્મપુત્ર નદી હતી એ ક્યાં નદીના નામેથી આપણે બંગાળની ખાડીમાં પડી હતી તો બાંગ્લાદેશમાં ગઈ ત્યાર પછી તે મેઘના નદીના નામે તે બંગાળની ખાડીમાં પડી હતી. નીકળી હતી કયા નામેથી? આ ભગીરથ નદી અને અલકનંદા નદી મળી એટલે ગંગા નદી બની. અને ગંગા નદી આખરે કઈ ખાડીને મળી જાય છે તો કે બંગાળની ખાડીને મળી જાય છે. એમાં કયા કયા પ્રયાગ છે તો કે 5 પ્રયાગો છે. પેલો તો કે વિષ્ણુ પ્રયાગ, બીજો તો કે નંદ પ્રયાગ, ત્રીજો તો કે કર્ણ પ્રયાગ, રુદ્ર પ્રયાગ અને દ્રેવ પ્રયાગ. અને જે યમુના અને ગંગા મળે છે એને કયો પ્રયાગ કહે છે તો કે પ્રયાગરાજના નામથી ઓળખાય છે. તો આઈ હોપ મેં તમને બધાને ગંગા નદી વિશે સમજાવવાની કોશિશ કરી. મને ઉમ્મીદ છે કે તમને બધાને ગંગા નદી વિશે વિસ્તારથી સમજાણું હશે. અને હા, જો તમને ન સમજાણું હોય તો એકવાર વિડીયો જોજો અને તમારો જે મેપ હોય એમાં જોતા જાજો અને સાંભળતા જાજો તો તમને ચોક્કસથી આ ગંગા નદીની જે સહાયક નદી અને જે જમણી બાજુની અને ડાબી બાજુની નદીઓ છે એ તમને યાદ રહી જશે. અને એની કુલ લંબાઈ કેટલી છે તો કે 2225 કિલોમીટરમાં તે ગંગા નદી છે એ પથરાયેલી છે. તો
થેન્ક યુ સો મચ. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, લડતા રહો તમારા લક્ષ્ય સુધી.